એક ખાનગી ઇવેન્ટમાં હું ગયો હતો અને એ કાર્યક્રમમાં યુવાનોને સંબોધીને મેં એવું કીધું હતું કે ભાઈ યંગ જનરેશનને આગળ આવવું જોઈએ, જેનજી જનરેશન છે, યુવાનો છે, તમામ લોકોને રાજકારણમાં આગળ આવવું જોઈએ અને તમારામાં કઈ ક્ષમતા હોય, સમાજ માટે કંઈક કરવાની ભાવના હોય તો હરેક યુવાનોએ આગળ આવવું જોઈએ, કારણ કે યુવાનોની પરિભાષામાં રાજકારણ એટલે રાજકારણમાં ન આવવું જોઈએ, રાજકારણમાં ન જોડાવવું જોઈએ. જેનજી જનરેશનની પરિભાષામાં કહું તો રાજકારણમાં ન આવવું જોઈએ. એટલે એવા તમામ લોકોને કહેવા માંગુ છું કે જો તમે એવું વિચારતા હો કે રાજકારણ ખરાબ વસ્તુ છે તો રાજકારણમાં સારા લોકો ક્યારે આવશે. એટલે જેટલા પણ યંગ જનરેશનના લોકો છે તમામને કહું છું કે રાજકારણ સારું છે, સારા લોકો આમાં જોડાયેલા છે, સારા નેતાઓ આમાં જોડાયેલા છે, ભણેલા લોકો આમાં જોડાયેલા છે, સારું કામ કરનારા લોકો જોડાયેલા છે. એટલે તમારા મગજમાં જે થિંકિંગ ચાલે છે એને સુધારવી જોઈએ, રાજકારણમાં જોડાવવું જોઈએ, આગળ વધવું જોઈએ અને લોકો માટે દોડવું જોઈએ. મેં ઉત્તર ગુજરાતમાં કામ કર્યું, દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું, સૌરાષ્ટ્રમાં કામ કર્યું, હરેક વિસ્તારમાં કામ કર્યું છે. એટલે ક્યારેય મારું લક્ષ્ય એ નથી રહ્યો કે હું આ વિસ્તારમાં કામ કરું. બિંગ કલાકાર હું એવું માનું છું કે કલાકાર માટે આખું ગુજરાત એનું કાર્યક્ષેત્ર છે. એટલે મારું કોઈ એરિયો નથી, બસ કામ કરવું છે, લોકો માટે દોડવું.